સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની છે। સમગ્ર દેશ અને રાજ્યની વાત કરીએ તો દિવસે ને દિવસે કેસીસ વધી રહ્યા છે। બીજી તરફ ખાસ કરીને પશુપાલકોની પણ સ્થિતિ ક્યાંક નબળી બની હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ખાસ કરીને વાત કરવામાં આવે તો કેટલાક સમયથી બનાસ ડેરીએ પણ બનાસકાંઠાના અંદર જે કેસીસ વધી રહ્યા છે તેને લઈને કેટલીક મંડળીઓ પર હાલ પ્રતિબંધ લાદ્યો છે। ખેડૂતોને પણ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસ ડેરીના ચેરમેન છે શંકરભાઈ ચૌધરી, એ અમારી સાથે જોડાયા છે। શંકરભાઈ, પહેલા તો આપનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે। સાહેબ, સવાલ મારો પહેલો એ છે કે આપ બનાસ ડેરી દ્વારા કેટલીક દૂધ મંડળીઓનું હાલ દૂધ બંધ કરવામાં આવ્યું છે। ખેડૂતોમાં પણ ક્યાંક નારાજગી છે, તો કેટલી દૂધ મંડળીઓ છે, શું વધારે ઇન્ફોર્મેશન છે અને ક્યાં સુધીમાં આપણે એમનું દૂધ સ્વીકારી શકીશું? આપની પાસે જે માહિતી આવી છે એમાં કદાચ થોડી અધૂરી માહિતી હશે। જી, બનાસ ડેરી આજે પણ 60 લાખ લીટર રોજનું એક જિલ્લામાંથી 60 લાખ લીટર દૂધ રોજનું પ્રોક્યોર કરી રહી છે દરેક ગામમાંથી, અને 1600 જેટલી મંડળીઓ છે એની અંદરથી આ દૂધ મંડળીઓમાંથી દૂધ બનાસ ડેરીમાં આવે છે અને દૂધ મંડળીઓ દરેક ગામનું દૂધ લેતી હોય છે। એમાંથી કદાચ 3-4 ગામો કે જેની અંદર પોઝિટિવ કેસ હોય એવા ગામો પૂરતું જે નોર્મ્સ છે એના કારણે સરકારનું જાહેરનામું હોય તો ત્યાં આગળ દૂધની વ્યવસ્થા ન થતી હોય। બાકી બધા ગામોમાં, હા, શરૂઆતના તબક્કામાં જે ગામોમાં કેસ પોઝિટિવ આવ્યા હતા ત્યાં બંધ થયું હતું, ફરી એમાં ચાલુ પણ થઈ ગયું છે। અત્યારે કોઈ એવો પ્રોબ્લેમ મેજર નથી। 3 કે 4 ગામો સિવાય બાકીના 1500 જેટલા ગામોની અંદર ચાલુ છે, કોઈ પ્રોબ્લેમ અત્યારે નથી। સર, સવાલ મેં એટલા માટે જ કર્યો છે કારણ કે બની શકે કે કદાચ અફવા પણ હોય। સોશિયલ મીડિયામાં એવી ચર્ચા હતી કે 50થી વધારે દૂધ મંડળીઓ છે બંધ કરવામાં આવી છે, તો શું આપણે માની લઈએ છીએ કે આ વાત ખોટી છે? હાજી 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 અત્યારે માત્ર હું વિધિવત રીતે તમને કહી શકું, ડેરીના ચેરમેન તરીકે કહી શકું કે 3-4 થી વધારે કોઈ ગામોની અંદર દૂધ મંડળીઓ બંધ નથી। બધા ગામોની અંદર દૂધ લેવાનું ચાલુ છે। કેટલાક ગામોમાં શરૂઆતના તબક્કે જ્યારે કેસ આવે ત્યારે જાહેરનામું પડ્યું હતું અને જે સરકારી નોર્મ્સ પ્રમાણે એ ટાઈમે વળી અને કેસ ચાલુ થયા એટલે મંડળી એના કેસ નેગેટિવ આવ્યા એટલે મંડળીઓનું ત્યાં આગળ ચાલુ પણ થઈ ગયું છે। સર, આપણે જે ગામોની દૂધ મંડળીઓ માની લઈએ કે જે પણ ઓછા ગામડાઓ હોય બંધ કરી હોય, તો એમાં આપણે કઈ એવી વ્યવસ્થા કરી શકીએ કે જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે એ લોકોનું બંધ કરીને બાકીના લોકો માટે કઈ વ્યવસ્થા થઈ શકે ખરી? આમાં જાહેરનામું પાડવાનો નિર્ણય ડેરી કે કોઈ નથી કરી શકતી। ત્યાં આગળ જે તે સ્થાનિક પ્રશાસન હોય એ એની વ્યવસ્થા કરતું હોય છે અને સ્થાનિક પ્રશાસન કેટલાક ગામોમાં સંપૂર્ણ ગામ આખું એને પેલું કરતા હોય છે અને કેટલાક ગામોની અંદર કેટલાક મોહલ્લા એને રેડ ઝોનમાં મૂકતા હોય છે। તો જ્યાં અમુક મોહલ્લો રેડ ઝોનમાં મૂકેલો હોય તો બાકી એરિયામાં ડેરી હોય તો ત્યાંથી બાકીના વિસ્તારમાંથી દૂધ ભરાવાની વ્યવસ્થા આપણે કરી શકીએ અને કરીએ છીએ। સવાલ એ પણ છે શંકરભાઈ કે ડેરી ઉદ્યોગને હવે સરકાર પાસેથી શું અપેક્ષા છે, કારણ કે સમગ્ર દેશ, રાજ્ય અને વિશ્વ આપણે આ મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ। આર્થિક પેકેજમાં પશુપાલકો માટે શું કોઈ લોકડાઉનની માર પડી છે કે નહીં? શું વિચારણા છે આપની? નુકસાન તો ધંધા રોજગારને બધાને થશે, જે રીતે બાકી ધંધા રોજગારને થતું હોય છે એમ પશુપાલનના ધંધા રોજગારને પણ ઘણું બધું લોસ થશે। દાખલા તરીકે અત્યારે દૂધ લેવાનું ડેરીઓએ ચાલુ રાખ્યું હોય પરંતુ એનું વેચાણ જે છે એ મહદઅંશે ઘણું ઘટી ગયું છે, તો એનો પાવડર બનશે તો પાવડરનો સ્ટોક થશે, તો સ્ટોક માટે નાણાં બહારથી લઈ અને અત્યારે પાવડર, બટર એ બધું અત્યારે સ્ટોક કરવો પડશે અને એની કિંમત પણ ઘણી બધી ઇન્ટરનેશનલ માર્કેટમાં બાકી જગ્યાએ જે સમસ્યાઓ આવી છે એના કારણે ઘટી રહી છે। દૂધનું સેલિંગ છે, દૂધ અને દૂધની પ્રોડક્ટનું, એ પણ જે દાખલા તરીકે આઈસ્ક્રીમ, તો આટલા દિવસ સુધી આઈસ્ક્રીમનું વેચાણ એ આ પીક સિઝન હતી, પીક સિઝનમાં જોઈએ એ નથી થઈ શક્યું, તો એનું પણ લોસીસ તો થશે જ। એટલે ઓલ ઓવર અત્યારે તો ડેરીઓ બધી પશુપાલકોને દેશ અને દુનિયામાં સૌથી સારા દૂધના ભાવ પશુપાલકોને આપી રહી છે, પરંતુ એનો લોસ ડેરી ઉપર પડશે અને ડેરી એટલે છેવટે તો પશુપાલકોની ડેરીઓ છે। ગુજરાત જેવા રાજ્યની અંદર તો 100% ડેરીઓ પશુપાલકોની પોતાની છે, એટલે એનો નફો જે આવે એ પણ પશુપાલકોનો હોય છે, એમાં નુકસાન જાય એ પણ પશુપાલકોનું હોય છે। એટલે અત્યારે હાલ જેટલું
વેચાણ ઓછું થશે તો એનો સ્ટોક રાખવો પડશે. સ્ટોક માટે પૈસા પણ બેંકો પાસેથી લઈને વ્યવસ્થા કરવી પડશે. આવા પડકારો છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ખેડૂતો અને પશુપાલકોના હિતમાં નિર્ણય કેટલાક લીધા છે અને કેટલાક હજુ આવનારા સમયમાં પણ આજે પણ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે નિર્મલા સીતારામનજી એ આજે પણ કેટલીક જાહેરાતો ગઈકાલે કરી હતી, આજે પણ કેટલીક કરી રહ્યા છે અને પશુપાલકોને અને ડેરી સાથે જોડેલા બધા લોકોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઉપર ખૂબ ભરોસો છે કે પશુપાલકોના હિતમાં જ તે નિર્ણય કરશે. બાકી બધાને સાથે રાખીને ચાલવાશે તો પશુપાલક પણ એક પાર્ટ તરીકે એમાં આવી જાય. શંકરભાઈ, સવાલ એ પણ છે કે સ્વાભાવિક છે કે સમગ્ર વિશ્વમાં એક આર્થિક મંદીનો માર પણ પડ્યો છે કોરોનાની મહામારીને કારણે, તો ડેરીમાં પણ કદાચ લોસ હોઈ શકે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે આઈસ્ક્રીમ છે જેવી અને અન્ય ઘણી પણ પ્રોડક્ટ હશે જે કદાચ એનું વેચાણ નહીં થઈ શક્યું હોય, તો ડેરી અને પશુપાલકો પર આ લોસ ન પડે અને પશુપાલકોને એનો કોઈ લોસ ન ભોગવવો પડે એના માટે સરકારમાં આપ કોઈ રજૂઆત કરી છે અથવા કરશો કે કેમ, કોઈ આર્થિક સહાય માટે? અને સરકાર સતત એના ડેટા લઈ રહી છે રોજે રોજના. દાખલા તરીકે ગુજરાતની બધી ડેરીઓમાં કેટલું વેચાણ થઈ રહ્યું છે, પહેલા કેટલું દૂધ વેચાતું હતું, અત્યારે કેટલું વેચાઈ રહ્યું છે, કેટલો પાવડર બનાવવામાં આવી રહ્યો છે, કેટલી બાકીની પ્રોડક્ટ વેચાતી હતી, અત્યારે કેટલી વેચાય છે, એના ડે ટુ ડે ફેડરેશનના માધ્યમથી એના ડેટા દરેક ડેરીઓના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને લઈ રહ્યા છે. એટલે સતત એ બાબતે અવગત છે. એટલે એની ડિટેલ માહિતીઓ પણ જે સ્થિતિ છે બધી આપણે ત્યાં આગળ પહોંચાડી પણ રહ્યા છીએ. હું તો ત્યાં સુધી કહી શકું કે ગવર્મેન્ટ આ બાબતમાં ખાલી એક્ટિવની પ્રોએક્ટિવ થઈને વિગતો બધી મેળવી રહી છે. શંકરભાઈ, આપણે હાલનો અગર આપણે આંકડાની વાત કરીએ હાલની પરિસ્થિતિને, તો આપણે હાલ કેટલા લાખ લીટર દૂધ છે સમગ્ર દેશમાં પહોંચાડી રહ્યા છે, એમાં કેટલો ઘટાડો થયો છે, એની કોઈ આપણે આંકડાકીય જાણકારી વિશે? એક્ઝેક્ટ ફિગર હું આખા દેશની અને બાકી રાજ્યની નહીં આપી શકું જયેશ, પરંતુ પાઉસ મિલ્કની અંદર ખાસ કરીને જે પાઉસ મિલ્કમાં દૂધ વેચાતું હતું એમાં પણ અંદાજિત 25% જેટલો ઘટાડો તો હશે જ, 25-30%. એનાથી કદાચ કોઈ ડેરીમાં વધારે ઓછું પણ હશે. ખાસ કરીને દહીં અને છાશ અને આઈસ્ક્રીમ એની જે ઉનાળાની જે સિઝન હતી તેની અંદર ખાસો મોટો નુકસાન, એટલે એની અંદર ખાસું મોટું વેચાણ ઓછું થયું છે. બાકી કેટલીક પ્રોડક્ટમાં વધ્યું પણ છે. દાખલા તરીકે યુએસટી મિલ્કની અંદર પેક કરીને જે મૂકવાનું હશે એમાં વેચાણ વધ્યું પણ છે. પરંતુ આ પાર્ટની અંદર આઈસ્ક્રીમ ખાસ કરીને અને જે ફ્રોઝન આઇટમ જે કહેવાય છે, જેને ફ્રીઝમાં રાખીને ઠંડી રાખીને વેચવાની જે ચેન છે, એમાં ઘણી બધી બાબતોમાં વેચાણ ઘટ્યું છે. એનો આંકડો જોઈએ તો આખા રાજ્યનો ફેડરેશનના માધ્યમથી આપણે મેળવી પણ શકીએ અને એ રોજે રોજ અત્યારે હાલના તબક્કે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને એની વિગતો મેળવી રહી છે, રાજ્યની અને દેશની બાકી ડેરીઓની પણ. શંકરભાઈ, એક વાત આપણે કરી હતી કે આઈસ્ક્રીમનું વેચાણ બંધ થઈ ગયું છે, તો આઈસ્ક્રીમની સાથે અન્ય કોઈ એવી પ્રોડક્ટ છે ખરી કે લોકડાઉનના સમયગાળામાં એનું પણ વેચાણ બંધ થઈ ગયું હોય? બિલકુલ નહીં, આઈસ્ક્રીમનું બંધ થઈ ગયું છે એવું ન કહી શકું, ઘટી ગયું છે એવું કહી શકાય. અને હવે તો ભારત સરકારે પણ છૂટી આપી કે આઈસ્ક્રીમ વેચી શકાશે. શરૂઆતના તબક્કે બધાને લાગતું હતું કે આઈસ્ક્રીમના કારણે ઠંડી થશે, બીજું થશે, પરંતુ ધ્યાન ઉપર આવ્યું અને ગાઈડલાઇન્સ પણ બહાર આવી કે ભાઈ આઈસ્ક્રીમ ખાઈ શકાય છે, આઈસ્ક્રીમના કારણે કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ શરૂઆતના તબક્કે પનીર ઉપર પણ પેલું હતું, પણ પનીર પણ અત્યારે ચાલુ થઈ ગયું છે. ચીઝ તો પહેલા દિવસથી કરીને વેચાવાનું ચાલુ થયું છે. પણ એક ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ એમાં જે બલ્કમાં ચીઝ વેચાતી હોય, બાકી બલ્કની અંદર ઘી, દૂધ, બીજી વસ્તુ જે વેચાતી હોય, બટર મોટા પ્રમાણમાં સ્ટોકમાં હોટલ રેસ્ટોરન્ટમાં જતું હોય, આ હોટલ રેસ્ટોરન્ટ જે બંધ હોય એના કારણે કરીને તે તબક્કો ઘટ્યો છે. બાકી કેટલીક બાબતો કન્ઝ્યુમરની અંદર એની પ્રોડક્ટ વધી પણ છે. ગ્રાહકોએ વ્યક્તિગત લેવાનું હોય તો ત્યાં કેટલીક બાબતો વધી છે, પરંતુ બલ્કમાં જે જતું હોય એ બી કેટલીક બાબતોની અંદર હોટલ, રેસ્ટોરન્ટ જ્યાં સુધી ફૂલ નહીં ખુલે ત્યાં સુધી એનું વેચાણ જે છે એ પ્રમાણમાં ઓછું ત્યાં આગળ થઈ રહ્યું છે. સાહેબ, લોકડાઉનના સમયમાં બનાસ ડેરીએ કોઈ સેવા આપી હોય એવું કંઈ? કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે રસ્તા ઉપર છાશ હોય કે એના પેકેટ ડેરીના નામથી વેચાઈ રહ્યા છે. ઘણું બધું આ મુશ્કેલના સમયમાં દરેક લોકોએ સાથે મળીને જરૂરિયાતમંદ સુધી મદદ કરવાનું કર્યું છે. એક એવો જિલ્લો છે કે જેને લોકોએ સ્વયંભૂ ડેરીના માધ્યમથી હોય કે સેવાભાવી સંસ્થાઓ, બનાસ ડેરી હોય કે એનું મેડિકલ કોલેજ હોય, બધાએ સાથે મળીને
જિલ્લામાં કોઈ ભૂખ્યું ના રહે એનો સંકલ્પ કર્યો હતો ને પરમાત્મા એ સંકલ્પ જિલ્લાવાસીઓના પુરુષાર્થના કારણે પૂર્ણ કરાવ્યો છે. બીજું, દરેક ગામની અંદર ખાલી ડેરી પૂરતું નહીં, અમે બનાસકાંઠા જિલ્લાના દરેક ગામના દરેક મોહલ્લાને સેનેટાઈઝ કરવા માટેનો નિર્ણય કર્યો અને આજે 90% કરતા વધારે ગામોની અંદર સેનેટાઇઝેશનનું કામ બનાસ ડેરીના પૂર્ણ થયું છે. બીજું કામ જયેશ અમારે ત્યાં એ પણ થયું કે બનાસ ડેરીની અંદર રોજની આટલી ટ્રકો આવતી હોય, ટેન્કર આવતા હોય, 400-500 જેટલા ટ્રક આવે, એના ડ્રાઈવર હોય, બાકી બધા હોય, તો હોટલો બાકી બધું બંધ હોય, તો એની સાથે આવેલા લોકોને બહારના ભાગે રહેતા હોય તો એ બધાને જમવાની બાકી પણ વ્યવસ્થાઓ એક આખું લંગર નાખીને એની રોજે રોજની વ્યવસ્થાઓ પણ એક કરવામાં આવી. ત્રીજું કામ અવેરનેસ માટેનું જે હતું કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય, તો દરેક મંડળી કક્ષાએ આ માટેની ઝુંબેશ ચાલી અને લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં એ કામ ઉપાડી લીધું. એક અમે બનાસ ડેરી દ્વારા મેડિકલ કોલેજ ચલાવીએ છીએ અને કોવિડ હોસ્પિટલ જે છે એ બનાસકાંઠાની જે મેડિકલ કોલેજ છે એના અંતર્ગત છે અને મને સંતોષ છે કે એમાં ખૂબ સારું કામ એ ડોક્ટરોની આખી અમારી ટીમ મેડિકલની અને ખૂબ સરસ કરી રહી છે. આજની તારીખે હું કહું તો 60% કરતા વધારે લોકો સાજા થઈને પરત ગયા છે. આવતીકાલનો આંકડો કદાચ એનાથી પણ વધશે. ત્યાં જમવાનું, રહેવાનું એ વ્યવસ્થાઓ પણ બધી કરવરાઈ છે. બીજું, સ્ટાફ જે છે એ પણ પ્રોએક્ટિવ થઈને બધું કામ કરી રહ્યો છે અને એમાં જરૂરિયાતો જે હોય એ તમામ વ્યવસ્થાઓ અમે ત્યાં આગળ ઊભી કરી છે. સેવાકીય કામો, જમવાનું અને જે આપવાની વ્યવસ્થા છે એ તો ખરી, કોઈ ભૂખ્યું ના રહે એની તો વ્યવસ્થા ખરી, પરંતુ ફેલાતો અટકાવવા માટે કોરોનાને એ માટે જે સેનિટાઇઝેશનનું કામ છે એ એક ખૂબ સારું કામ થયું છે. બીજું એક અપીલ અમે રાજ્યના અમારા જિલ્લાના પશુપાલકોને કરી હતી કે આપણે પણ દેશના હિતમાં કંઈનું કંઈ યોગદાન આપીએ અને પ્રધાનમંત્રી કેર ફંડની અંદર એક પશુપાલકો કરીને 2.25 લાખ કરતા વધારે પશુપાલકોએ પ્રધાનમંત્રી કેર ફંડની અંદર ₹7 કરોડ કરતા વધારે નાણાં, કોઈએ 500, કોઈએ 1000, કોઈએ 200 રૂપિયા, 100 રૂપિયા, આમ કરીને 2.25 લાખ પશુપાલક ભાઈ બહેનોએ પોતે પણ દેશ હિત માટે કરીને, સેવાકીય કામ માટે કરીને પ્રધાનમંત્રી કેર ફંડમાં પણ 7 કરોડ કરતા વધારે રૂપિયા એમણે જમા કરાવવાનું કામ, હું માનું છું કે દેશમાં કદાચ ભાગ્યે જ કોઈ આ પ્રમાણનું કામ થયું હશે કે નાના લોકો ભેગા મળીને એક દેશભક્તિનું કામ આવડું મોટું કરે. તો આવા ઘણા બધા કામો છે, હું પણ બેસું તો પણ એ દરેકની ફરજ હતી, એના ભાગરૂપે અમે બધાએ બનાસ ડેરીના લોકોએ પણ કર્યું છે. બીજું તો દૂધ પહોંચાડવું એ જે સૌથી મોટો પ્રશ્ન હતો આ કોરોનામાં. બાકી બધાના ઘરની અંદર લોકડાઉન હોય એ ટાઈમે 2000 કરતા વધારે અમારા કર્મચારીઓ, અધિકારીઓ એ રાત દિવસ મહેનત કરીને દેશને દૂધ પહોંચાડવાનું કામ પણ સતત કરતા હતા. એટલે એ પણ ખૂબ મોટું કામ કર્યું છે. એના ટેન્કર ડ્રાઈવર હોય, બાકી ટ્રકો દ્વારા કેટલ ફીટ પહોંચાડવાનું દરેક પશુપાલક સુધી એ પણ પડકારરૂપ હતું. ઘણા બધા ભાવ બાકી જગ્યાએ વધી ગયા હતા, મળતું નહોતું, બાકી ફેક્ટરીઓ બંધ હતી. તો અમે એક પણ રૂપિયાનો ભાવ વધારો કર્યા સિવાય દરેક જગ્યાએ કેટલ ફીટ પંજાબ, યુપી ત્યાંથી માલ પહોંચાડીને પણ પશુપાલકો સુધી પહોંચાડવા માટેની એમાં સફળતા રહી છે. અને દૂધના ભાવ એ પશુપાલકોને એક પણ રૂપિયો ઘટાડ્યા સિવાય આ બધું કામ કર્યું છે. એટલે રોજના હું અત્યારે કહી શકું કે દર મહિને હું એક બનાસકાંઠા જિલ્લાની વાત કરું તો 600 કરોડ કરતા વધારે રૂપિયા પશુપાલકોના ખાતામાં જમા કરાવવાનું આ કોરોનાની મહામારીની વચ્ચે પણ, એટલે અત્યારે 2 મહિના પૂરા થશે તો 1200 કરોડ કરતા પણ વધારે રૂપિયા પશુપાલકોના અકાઉન્ટની અંદર કોરોનાના આ મહામારીની વચ્ચે પણ આપણે જમા કરાવી શક્યા છીએ, એનો સંતોષ છે. બાકી રોજગાર ધંધા જયારે બંધ હતા ત્યારે જે બન્યું તે વ્યવસ્થા કરી છે. એનું નુકસાન કેટલું ગયું હશે ડેરીને, કે ડેરીને શું ભોગવવું પડશે એની ચિંતા કર્યા વગર આ મહામારીમાં પશુપાલકને એકલો ન મુકાય એનો સંકલ્પ ગુજરાતની ડેરીઓએ જે કર્યો એ જ પ્રમાણે એને આપણે પહોંચતો પણ કરી શકીએ છીએ. બિલકુલ શંકરભાઈ, કારણ કે લાખો પશુપાલકોની આપની પાસે ઘણી બધી અપેક્ષાઓ છે. આપ અમારી સાથે જોડાયેલા રહેશો. એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન આપણી સાથે જોડાયેલા છે શંકરભાઈ ચૌધરી. રોકાઈએ છીએ નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી આપણી સાથે જોડાયેલા છે. લાખો પશુપાલકોના મનમાં અનેક સવાલો છે અને એ સવાલો અમારા માધ્યમથી અમે એમને પૂછી રહ્યા છીએ અને એના એ સચોટ જવાબ પણ આપી રહ્યા છે, કોઈ કચાશ ન રહી જાય રીતે. શંકરભાઈ, મારો સવાલ એ પણ છે
કે આપે કહ્યું કે કેટલીક દૂધ મંડળીઓને આપણે હાલ બંધ કરી છે જે બફર ઝોનમાં છે, તો શું લાગે છે ક્યાં સુધી આપણે એમને ખોલી શકીશું? કોઈ એવી શક્યતા છે? કારણ કે હવે સરકાર પણ એવું કહી રહી છે કે હવે આની સાથે જીવવાની આપણે આદત પાડવી પડશે. જે છે તો એ છે કે અમે કોઈ મંડળી બંધ નથી કરી. અમે આજે પણ દૂધ લેવા તૈયાર છીએ અને એની વ્યવસ્થા પણ અમે તો કિટ સાથેની કરી છે. 3-4 જે મંડળીઓ છે જ્યાં ન પહોંચી શકતી, જ્યાં આગળ કેસીસ હશે, જેવું જાહેરનામું સરકાર ત્યાં આગળ જિલ્લા વહીવટીતંત્ર હટાવે એટલે તાત્કાલિક એને આપણે ચાલુ કરી દઈશું. એટલે એને એ બહુ ગામો નથી, બદલાતા પણ જાય છે. જે પહેલા હતા એ બધા ચાલુ પણ થઈ ગયા છે. એ વાત સાચી છે કે કોરોનાની સાથે દેશને જીવવું પડશે અને એના રસ્તા પણ આપણે કાઢવા પડશે. અમે અત્યારે એ પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ કે જેટલા વિસ્તારમાં ત્યાં હોય એના સિવાયના બાકી વિસ્તારોમાં બધા ગામોમાં દૂધ ચાલુ રહે. માની લો કે એક શેરી છે તો શેરીની અંદર આવ્યું છે કોરોના, તો એટલા વિસ્તારને ક્વોરન્ટાઇન કરીને એને લોકડાઉન કરીને એ વ્યવસ્થા કરે, પરંતુ બાકીના વિસ્તારમાંથી દૂધ ત્યાં આગળ ભરાય, એની વ્યવસ્થા થાય. એનું જિલ્લા પ્રશાસનને પણ વાત મૂકીને પ્રશાસને મહાનંદે બાબતને સ્વીકારી છે અને અત્યારે ચાલુ કરી છે. હવે જે 3-4 ગામોમાં જે પ્રશ્ન છે એ પણ હું માનું છું કે તાત્કાલિક સોર્ટ આઉટ એ લોકો કરી દેશે. સાહેબ, 3-4 ગામો છે આપણે માની લઈએ છીએ, પરંતુ આપ સારી રીતે જાણો છો કે જે બહુ નાના પશુપાલકો હોય છે ને એ દૂધ ભરાવતા હોય છે, એમાંથી દાણના પૈસા કપાવતા હોય છે, અથવા તો ઘી અથવા જે રોજિંદી જીવન જરૂરિયાત એ ડેરીમાંથી લેતા હોય છે ને એમના સેલરીમાંથી આપણે એવી સિસ્ટમ બનેલી હોય છે, ગામડાઓમાં પગાર કટ થતો હોય છે. માની લઈએ કે લોકોને હાલ તકલીફ પડી રહી હશે, સમગ્ર વિશ્વને આ મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે, તો આપણે એમને નાના લેવલે કે કોઈ મદદ કરી શકીએ ખરી બનાસ ડેરી તરફથી? બનાસ ડેરી તરફથી એને દાણ ત્યાં આગળ પહોંચાડવાની જે વ્યવસ્થા છે એ અમે એના રસ્તા કાઢ્યા છે કે વહીવટી તંત્રના માધ્યમથી, અને જ્યારે એમને ત્યાં જરૂર પડે તો એ દાણ અમે ત્યાં પહોંચતું કરવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ જે ગામો છે ત્યાં. શંકરભાઈ, લાખો પશુપાલકો છે, એમની આપની પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે. આપ શું મેસેજ આપવા માંગશો આ લોકોને? પશુપાલકો હોય કે બાકી સામાન્ય નાગરિક હોય, આ મુશ્કેલીનો સમય આખો વિશ્વ માટે છે. આપણે બધાએ આની સામે લડવાનું છે, જમવાનું છે અને જીતવાનું છે. બીજો વિષય એ છે, જ્યાં સુધી પશુપાલકોનો સવાલ છે ત્યાં સુધી દરેકનો એટલો બધો સહયોગ મળ્યો કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું કામ એમણે ખૂબ સુપેરે કર્યું. અમે જેવી સૂચના આપી એનું પૂર્ણતઃ પાલન કરવાનું કામ કર્યું. તો મુશ્કેલ સમયની અંદર દૂધનું કામ ચાલુ રાખ્યું છે. અમે એ ભરોસો પણ આપીએ છીએ કે દૂધ ડેરીનું દૂધ અમે ચાલુ રાખીશું, એને બંધ ન થવા દેવા માટે. ઘણાને એવું ડર હતો કે દૂધ બંધ થઈ જશે તો શું થશે, પરંતુ આજે પણ 60 લાખ લીટર જેટલું દૂધ એ કન્ટિન્યુ આપણે જિલ્લા તરીકે લીધું છે. બાકી ડેરીઓ પણ આ પ્રમાણનું કામ કરી રહી છે. દૂધના ભાવ પણ અત્યારે કોઈ ઘટાડવા માટેનો કોઈ વિચાર નથી. ભલે લોસ પડશે તો એના રસ્તા બાકી કાઢીને પણ પશુપાલકોની પડખે ડેરી પણ ઊભી છે અને ગવર્મેન્ટો પણ આ દિશાની અંદર હું માનું છું કે પોઝિટિવ વિચારી રહી છે. શંકરભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. પશુપાલકોના હજુ પણ 1-2 પ્રશ્નો છે ને એ આપની પાસેથી જાણવા છે. રોકાઈએ છીએ એક નાનકડા બ્રેક માટે. आमतौर पर खुली मिर्चों में कई अशुद्धियां हो सकती हैं, इसीलिए इस्तेमाल कीजिए शुद्धता भरा किचन एक्सप्रेस मिर्च पाउडर। रहे दिखा रहे लाल पूरे साल। क्या आप जानते हैं टॉयलेट और बाथरूम की सतहों पर बीमारी फैलाने वाले जर्म्स और वायरस 8 दिन तक जिंदा रह सकते हैं। रिसर्च ने साबित किया है कि नीला हार्पिक न सिर्फ कड़े दाग हटाए पर मारे वायरसेस और 99.9% जर्म्स, और लाल हार्पिक आपके बाथरूम की बेसिन, टाइल्स और फर्श को रखे साफ और 99.9% जर्म फ्री। चुनिए हार्पिक। વેલકમ બેક. બનાસ ડેરીના ચેરમેન સવાલ જવાબમાં શંકરભાઈ ચૌધરી આપણી સાથે જોડાયેલા છે. અનેક સવાલો પણ આપણે એમને પૂછી રહ્યા છીએ. શંકરભાઈ, મારો આગળનો સવાલ એ છે કે સમગ્ર વિશ્વ આ મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે અને આપે વાત કરી કે 600 કરોડ રૂપિયા બનાસ ડેરીએ ચૂકવ્યા છે, તો આનાથી ડેરીનું ભારણ વધશે એવું આપણે કહી શકીએ? જી નહીં, મેં તમને વાત કરી એ પ્રમાણે ડેરી અને પશુપાલકો બંને અલગ નથી. જી, દૂધ પશુપાલકો પાસેથી લઈને એનું વેલ્યુ એડિશન કરી અને માર્કેટમાં વેચવાની વ્યવસ્થા આપણે કરતા હોઈએ છીએ. તો અત્યારે ભલે માલ ન વેચાયો તો 2 મહિના પછી, 4 મહિના પછી કે 6 મહિના પછી અલગ અલગ રીતે વેચાશે.
પરંતુ પશુપાલકોને તાત્કાલિક પૈસા એના ચૂકવવાની વ્યવસ્થા ડેરીઓ દ્વારા કરી છે. ભારણ વધશે તો એનો રસ્તો પણ કરીશું. ડેરીઓ જે પ્રમાણે સક્ષમ છે, ખાસ કરીને બનાસની હું વાત કરું તો એની ક્ષમતા ઉપર મને ભરોસો છે, પશુપાલકોના પુરુષાર્થ ઉપર ભરોસો છે. આજે મુશ્કેલીનો સમય હોય તો એમાંથી રસ્તો કાઢીને વ્યવસ્થા કરી છે, અને જે કંઈ મુશ્કેલી પડશે તો એમાં જરૂર પડે, જ્યાં ખાસ કરીને ગયા વખતે પાવડરનો ભરાવો થઈ ગયો હતો અને માર્કેટમાં પાવડર ઓછો વેચાતો હતો, તો રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને વિનંતી કરી અને એમણે પાવડર ઉપર, એક્સપોર્ટ ઉપર અમને પૈસા આપવાનો નિર્ણય કર્યો. અને પહેલી વખત આ ઘટના બની કે વિજયભાઈ રૂપાણીની સરકારે પાવડરના એક્સપોર્ટ ઉપર પૈસા આપ્યા. અમે અહીંથી પાવડર વેચીએ પશુપાલકોને, સસ્તો હતો તો વિદેશમાંથી બહાર વેચ્યો તો એના ઉપર સારા એવા નાણાં આપ્યા અને એના કારણે ફરી પશુપાલકોને સારા પૈસા ચૂકવી શકાયા. તો એવો કોઈ પ્રશ્ન કે પડકાર આવશે તો ચોક્કસ સરકારોની પાસે રહીને પરામર્શ કરીને પણ રસ્તો કાઢીશું. આજની તારીખે તો અમારા બધા માટે એક મંત્ર છે કે પશુપાલકોનું દૂધ બંધ ન થાય અને એને પૂરતા પૈસા અત્યારે જે મળે છે એ પ્રમાણેની વ્યવસ્થા અમે કરીએ. જસ્ટ એક વાત કહું કે બ્રાઝિલ, ડેનમાર્ક, અમેરિકા જેવા દેશોમાં તો આજે બહુ ખરાબ સ્થિતિ ઉભી થઈ ગઈ છે. આપણા કરતા અડધી કિંમતે પણ કોઈ દૂધ લેવા તૈયાર નથી કંપનીઓ ત્યાંની. પરંતુ ગુજરાતનું સદભાગ્ય છે કે અહીંયા સહકારી માળખું છે અને એની એક અમૂલ ભરોસાવાળી બ્રાન્ડ છે કે જેણે ગુણવત્તા જાળવવાનું કામ કર્યું છે અને એના કારણે લોકોનો ભરોસો પણ એટલો જ છે. તો ગુણવત્તાના આધાર ઉપર, વિશ્વસનીય બ્રાન્ડના આધાર ઉપર આજે પશુપાલકોને અને ઉપભોક્તાને બંનેની વચ્ચેની ચેન એક આજે અમૂલ બન્યું છે. તે રસ્તો કંઈ પણ સમસ્યા હશે તો એનો ઉકેલ આપણે કાઢીશું. સૌ સાથે મળીને કઈ રીતે નિર્ણય કરી શકે, સૌ સાથે મળીને કઈ રીતે પોતાની કંપની, પોતાની વ્યવસ્થા ઉભી કરી શકે, તો એનું આ કોઓપરેટિવ માળખું એ એનું એક મોડ્યુલ છે. બાકી જગ્યાએ સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ ગુજરાતમાં આજે નથી. એનું કારણ સહકારી માળખું આજે ધબકતું છે, એના કારણે છે. શંકરભાઈ, મારે એક છેલ્લો સવાલ આપને પૂછવો છે કે હાલ હું જ્યારે તમારી સાથે વાતચીત કરી રહ્યો છું ત્યારે શંકરભાઈ ચૌધરીના મનમાં પશુપાલકો અને ડેરીને લઈને શું ચાલી રહ્યું છે? મારા મનમાં તો અત્યારે તમારી સાથે જે વાત કરી રહ્યો છું એ જ છે. વેલ્યુ એડિશન, જે રીતે પશુપાલકોનું જે કામ છે એમાં દૂધમાંથી વ્યવસ્થા જે થાય છે એ પ્રમાણેથી છાણમાંથી એને પૈસા મળતા થાય તો હું માનું છું કે 15% જેટલી રકમ એના ઘરની અંદર વધારે મળતી થાય. એટલે દૂધની સાથે સાથે છાણની વ્યવસ્થા, ગોબર પણ પ્રોક્યુરમેન્ટ કરવાની વ્યવસ્થાઓ ડેરીઓ જ્યારે કરશે ત્યારે પશુપાલકને આજે આપીએ છીએ એનાથી વધારે નાણાં આપી શકાશે. અને જેમ દૂધમાંથી આઈસ્ક્રીમ, બાકી ચીજ વસ્તુઓ બનાવીએ છીએ એ જ પ્રમાણે એના પશુના છાણમાંથી ગેસ બનાવવાનું કામ, ઓર્ગેનિક ખાતર બનાવવાનું કામ, આ વ્યવસ્થા જ્યારે આપણે ઊભી કરશું તો એને સક્ષમ કરી શકશું. અને બીજું જયેશ, મારા મનનો જે વિચાર છે એ છે કે જેવું દૂધના વ્યવસાયની અંદર વેલ્યુ એડિશન કરીને કામ કર્યું છે એવું બટાકામાં પણ કરી શકાય છે, એવું મગફળીમાં પણ કરી શકાય છે, એવું બાકીના ખેતીના પાકોમાં પણ વ્યવસ્થા કરીએ તો ઉપભોક્તા અને ફાર્મ ટુ ફિનિશ પ્રોડક્ટ ત્યાં સુધીની વ્યવસ્થાઓ જો કોઓપરેટિવ માળખાના માધ્યમથી થાય તો ઉપભોક્તાને સસ્તું અને ગુણવત્તાવાળી વસ્તુ મળશે અને ખેડૂતને એના પૂરતા ભાવ મળશે. બનાસ ડેરી આ વખતે બટાકા માટેનો મોટો પ્રોજેક્ટ એ હાથ ઉપર લીધો છે. અત્યારે માર્કેટની અંદર અમે અમૂલ બ્રાન્ડના માધ્યમથી ફ્રેન્ચાઇઝ અલગ અલગ બટાકાની વસ્તુઓ, ચીજવસ્તુઓ તૈયાર કરીને ભારત અને વિદેશમાં વેચવાનું પણ ચાલુ કર્યું છે. અને અત્યારે જ અમે ટેન્ડરની પ્રોસેસમાં છીએ કે એક મોટો પોટેટોનો પ્લાન્ટ પણ દૂધની જેમ જ એ બનાસ ડેરીના માધ્યમથી ખેડૂતોને પગભર કરવા માટેનું કર્યું છે. હજુ ઘણા સપના છે અને એને સાકાર પણ કરવા છે પશુપાલકોના હિતમાં, ખેડૂતોના હિતમાં અને સામાન્ય માણસોના હિતમાં. અત્યારે તો મનમાં વિચાર આ જ છે. જી. શંકરભાઈ, છેલ્લો સવાલ જતા જતા વીટીવીના દર્શકોને કોરોના મહામારીને લઈને આપ કંઈક મેસેજ આપતા જાઓ. ભયભીત થવાનું કોઈ કારણ નથી. થોડી કાળજી રાખીએ અને કોરોનાને કારણે હવે ઘરમાં જો જ્યાં સુધી કહે છે ત્યાં સુધી લોકડાઉન સુધી તો બરાબર છે, પરંતુ કોરોના સાથે કઈ રીતે કામ કરી શકાય, કોરોનાની આ વાયરસની સામે પ્રોટેક્ટ પોતાની જાતને કરીને, પોતાના પરિવારને પ્રોટેક્ટ કરીને કઈ રીતે આગળ વધી શકાય, કામ કરી શકાય, એ પણ તાત્કાલિક આપણે બધાએ શીખવું પડશે. નજીકના દિવસોમાં એની ડિબેટ કે આવું ડિટેલ કંઈ કહેવું હશે તો ઘણું બધું કહી શકાશે, પરંતુ કોરોના સાથે કામ કરતા બધાએ શીખવું પડશે
અને સલામત રહેતા પણ શીખવું પડશે અને કામ ધંધા કે બાકી બધું પણ ચાલુ કરવાની વ્યવસ્થાઓ પણ આગળ વધારવી પડશે. સર, એક સવાલ આવ્યો છે ટ્વિટર ઉપર, એક ખેડૂતનો સવાલ છે, એ હું આપને પૂછી લઉં છું, કારણ કે જે નિર્મલા સીતારમણે ગઈકાલે જાહેરાત કરી છે કે ગવર્મેન્ટ લોન આપશે, ક્રેડિટ આપશે લોકોને, તો શું બનાસ ડેરીની પણ, આપણી બનાસ બેંક છે એના તરફથી પણ આપણે કોઈ લોનની વ્યવસ્થા કરી શકીએ ખેડૂતો માટે, જે લોકો જરૂરિયાતમંદ હોય એ લોકો માટે? ટેકનિકલ ખામીના કારણે સંપર્ક કપાયો હોય એવું લાગી રહ્યું છે. તો બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી આપણી સાથે હતા. અનેક સવાલો એમને પૂછ્યા અને ખૂબ જ સચોટપૂર્વક એમના દ્વારા જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જે પણ સવાલો ખેડૂતોએ એમને મોકલી આપ્યા હતા એ એક સવાલો અમે એમને પૂછ્યા છે, કારણ કે બનાસ જે ડેરી છે એશિયાની સૌથી મોટી ડેરી છે. લાખો લીટર દૂધ સમગ્ર દેશમાં પહોંચાડવાની જવાબદારી જે ડેરીની છે તેના ચેરમેન શંકરભાઈ ચૌધરી આપણી સાથે હતા. અનેક સવાલો પૂછ્યા. એમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે જે પણ ગામોમાં દૂધ મંડળીઓ હાલ બંધ કરવામાં આવી છે, જે બફર ઝોનમાં છે, તેમને પણ ટૂંક સમયમાં ખોલવામાં આવશે, જે રીતે જાહેરનામું બહાર પડશે એને ધ્યાનમાં લઈને. સાથે સાથે તેમણે જણાવ્યું કે જે પણ નાની નાની દૂધ મંડળીઓ છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે. જે દૂધ મંડળીઓ છે તેમાં પ્રોપર સેનિટાઇઝેશન થાય તેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને આ મહામારીની વચ્ચે પણ બનાસ ડેરીએ કેવી રીતે ખેડૂતોને મદદ કરી છે તે અંગેની તેમના દ્વારા જાણકારી આપવામાં આવી. અને જે પણ બફર ઝોનમાં જે ગામડાઓ છે તેમને તે ખેડૂતોને કોઈ દાણની તકલીફ ન પડે, સમયસર તેમને પશુદાણ મળી રહે તે માટે પણ બનાસ ડેરી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તો એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી આપણી સાથે હતા. તો અત્યાર સુધીમાં 600 કરોડ જેટલી જે રકમ હતી એ બનાસ ડેરી દ્વારા પશુપાલકો સુધી પહોંચાડવામાં આવી છે. આ મહામારી વચ્ચે પણ ફરીવાર અમારી સાથે શંકરભાઈ જોડાઈ ગયા છે. મારો છેલ્લો સવાલ એ હતો, એક પશુપાલક દ્વારા પૂછવામાં આવ્યો છે. સવાલ એ છે કે જ્યારે કેન્દ્ર સરકારે પણ, નિર્મલા સીતારમણે પણ જાહેરાત કરી હતી કે જે પણ લોકો છે તેમને આપણે કિસાન ક્રેડિટ કાર્ડ અથવા લોનની જે વ્યવસ્થા કરી છે, તો બનાસ ડેરી દ્વારા નાના આપણા જે પશુપાલકો છે, ખેડૂતો છે, અગર એમને જો કોઈ લોનની જરૂરિયાત હોય તો આપણે એમને કોઈ વ્યવસ્થા એવી કરીએ અથવા કોઈ મદદ કરી શકીએ? બેંકોના દ્વારા ફાઇનાન્સ મળતું હોય છે. ડેરીઓ એનું દૂધ અને દૂધ લેવાનું કામ અને એના પૈસા ચૂકવવાનું કામ કરે છે. તો બેંકોની સાથે ચોક્કસ એને કોર્ડિનેટ કરી શકાય. આવા પશુપાલક હોય કે જેને વધારે પશુ લાવવા હોય, વધારે વ્યવસ્થા કરવી હોય, તો એ માટે પણ વ્યવસ્થા કરી શકાય. એના પશુના નિભાવ માટે કે એમાં મદદ કરવી હોય તો એને કિસાન ક્રેડિટ કાર્ડ છે એ પ્રમાણેનું પશુપાલન માટેની ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા બેંકોના માધ્યમથી આપણે કરી શકીએ. ડેરીઓ જે ગુજરાતની છે એ ફાઇનાન્સનું કામ નથી કરતી અત્યારે હાલ. એ પશુના સારવારનું કામ અને ખાસ કરીને દૂધ અને દૂધની બનાવટોને, એને દૂધ લેવાનું કામ અને એને બનાવટ કરીને એને પ્રોડક્ટને માર્કેટની અંદર એને વેચવાનું કામ, એટલે આ બે કામ કરી રહી છે. એટલે કોઈ એવા પશુપાલક હોય તો એ ડેરીનો સંપર્ક ચોક્કસ કરી શકે. તો બેંકને સાથે કોર્ડિનેશન કરવાનું કામ અને એના માધ્યમથી એને ફાઇનાન્સ અપાવવાનું કામમાં મદદરૂપ થઈ શકે ચોક્કસ ડેરી. જે શંકરભાઈ અમારી સાથે જોડાયા, અનેક સવાલો મેં પૂછ્યા, આપના દ્વારા અનેક જવાબો આપવામાં આવ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. અને બનાસ ડેરી હજુ પણ સમગ્ર વિશ્વમાં નામ કરે તેવી શુભેચ્છા.